તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને હર્ષ સંઘવીએ મોટી સલાહ આપી। એસપી કક્ષાના અધિકારીઓ ઈગો રાખે સાઈડમાં તેવું હર્ષ સંઘવીએ કહ્યું। અધિકારી તરીકેનો ઈગો અનુભવીને ભારે પડે છે। કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે એટલો આઈપીએસને નહીં હોય। કેટલાક અધિકારીઓ જુનિયરને માત્ર હેરાન કરવાનું જ વિચારતા હોય છે અને હર્ષ સંઘવીએ આ વાત કરી છે એટલે તમામ એવા ઓફિસરો માટે ખૂબ મોટો સંકેત છે કે જેઓ આ પ્રકારનું વર્તન કરતા હોય તેમણે ચેતી જવાની જરૂર છે। કારણ કે કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે તેવું બની શકે કે આઈપીએસ ઓફિસરને પણ ન હોય, કારણ કે વર્ષો સુધી તેણે સર્વિસ આપી હશે અને આઈપીએસ બની શકે કે પરીક્ષા બાદ સીધા ત્યાં અપોઇન્ટ થાય। કે આપણો અધિકારી તરીકે ઈગો એટલો હાઈ થઈ જાય છે કે જિલ્લાનો વર્ષો વર્ષથી જે અનુભવી અધિકારી છે, કોઈ એએસઆઈ કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે ને વિસ્તારમાં, એટલો અનુભવ તમે ગમે તેવી મહેનત કરો તમને નહીં થશે। પરંતુ આપણે રેન્કના આધારે જો બેસશો અને ખાલી ફિઝિકલી જો પ્રેઝન્ટ રહેશો તમે મીટિંગની અંદર, તો એ મીટિંગમાં તમે તમારો ટાઈમ બી વેસ્ટ કરો છો અને આપણી પાસે જે સ્કિલ્ડ ટીમ છે, જેની કેપેસિટી છે, જેનો નીચે સંપર્ક છે, જે જિલ્લા માટે કંઈક સારું કરી શકે છે, એ વ્યક્તિની તાકાત બી ફેલ થઈ જાય છે। તો તેઓએ અધિકારીઓને કહ્યું કે અધિકારીઓનો ઈગો એટલો બધો ઊંચો હોય છે કે અન્ય જુનિયર્સને તેઓ ગણતા જ નથી। કેટલાય લોકો એવા હોય કે જે સવારથી સાંજ સુધી જુનિયર સ્ટાફને કઈ રીતે આખો દિવસ હેરાન કરાય, અને કેટલાય લોકો એવા હોય કે જુનિયર સ્ટાફને એક શ્રેષ્ઠ ટીમ લીડર તરીકે એની ભૂલ થઈ હોય તો એને વાળવો કઈ રીતે, એને સારું કામ કઈ રીતે કરે, એ ખોટી રીતે ક્યાંય ફસાઈ ગયો હોય તો એના ખભે હાથ મૂકીને એને સહયોગ કઈ રીતે